ગુજરાતના ઇતિહાસનો ખૂબ જ અગત્યનો ટોપિક એટલે સોલંકી યુગ। આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ સોલંકી યુગ જોઈશું, એટલે કે મૂળરાજ સોલંકી કે જેણે સોલંકી યુગની સ્થાપના કરી ત્યાંથી લઈ અને ત્રિભુવનપાળ દ્વિતીય સુધી છેલ્લા રાજા સુધી આપણે આ વિડીયોની અંદર બધી જ માહિતી મેળવીશું। ગુજરાતનો સુવર્ણ યુગ સોલંકી યુગ છે, જેથી બધી જ પરીક્ષાઓ માટે અગત્યનો રહે છે। આમાંથી તમે જોયું હશે કે વારંવાર પ્રશ્નો છે તે જોવા મળતા હોય છે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રથમ મૂળરાજ સોલંકી ગુજરાતના ઇતિહાસના એક અત્યંત મહત્વપૂર્ણ શાસક હતા, જેમણે ગુજરાતમાં સ્વતંત્ર સોલંકી વંશની સ્થાપના કરી અને એક નવા યુગનો પ્રારંભ કર્યો। તેમનો શાસનકાળ ઈસવીસન 941 કે 42 થી 996 સુધીનો ગણાય છે। તો સ્થાપના કોણે કરી? મૂળરાજ સોલંકીએ। શરૂઆત અને સત્તાની સ્થાપના જોઈએ તો મૂળરાજ સોલંકી ચાવડા વંશના છેલ્લા રાજા સામતસિંહ ચાવડાના ભાણેજ હતા। તેમણે ઈસવીસન 941-42માં સામતસિંહ ચાવડાને પદભ્રષ્ટ કરીને અણહિલવાડ પાટણમાં પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું। આ સાથે જ ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના થઈ। કેટલાક ઇતિહાસકારો માને છે કે તેમના યુદ્ધો અને વિજયોની હારમાળાથી તેઓ મહાન સોલંકીઓમાં અગ્રસ્થાને છે। તેમના શાસન હેઠળનું અણહિલવાડ સામ્રાજ્ય પ્રથમ પંક્તિનું સ્થાન ધરાવતું થયું, જે 10મી સદીથી 13મી સદી સુધી જળવાઈ રહ્યું હતું। રાજ્ય વિસ્તાર અને વિજયો જોઈએ તો મૂળ રાજ્ય પોતાના શાસનની શરૂઆત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક પ્રદેશોને પણ જીતી લીધા હતા। તેમણે સોરઠના રાજા ગ્રહરીપુને હરાવ્યો અને કચ્છના રાજા લાખાને મારી નાખ્યો। આ વિજયથી તેમને મોટી માત્રામાં હાથીઓ સહિત યુદ્ધની લૂંટ મળી હતી। આ વિજય પછી તેમણે સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને પોતાના રાજ્યમાં તેઓ પાછા ફર્યા હતા। તેમના સમયમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર અને ગુજરાતનો ચોક્કસ વિસ્તાર છે તે નક્કી થયો હતો। તેમના શાસન દરમિયાન ગુજરાત ગુર્જર દેશ અથવા ગુર્જર રાષ્ટ્ર નામથી પ્રચલિત હતું। ધાર્મિક અભિગમ અને સ્થાપત્યમાં યોગદાન જોઈએ। મૂળરાજ સોલંકી શૈવપંથી રાજા હતા અને વૈદિક પરંપરામાં માનતા હતા। તેઓ બ્રાહ્મણ અને વૈદિક રાજધર્મને અનુસરતા હતા। તેમણે ધાર્મિક સહિષ્ણુતા દાખવી હતી અને જૈન ધર્મને પણ રાજ્યાશ્રય આપ્યો હતો। તેમણે અનેક મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું। રુદ્રમહાલય સિદ્ધપુર ખાતે ભવ્ય રુદ્રમહાલયના નિર્માણની શરૂઆત મૂળરાજ સોલંકીએ જ કરી હતી, જે પછીથી સિદ્ધરાજ જયસિંહ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું। મૂળ વસ્તિકા મંદિર દિગંબર જૈનો માટે આ મંદિર છે તે બંધાવવામાં આવ્યું હતું। કયું છે? મૂળ વસ્તિકા મંદિર। મૂળરાજ જીનદેવ મંદિર શ્વેતાંબર જૈનો માટે આ મંદિર બંધાવ્યું હતું। પાટણમાં મુંજાલદેવ સ્વામી અને ત્રિપુરુષા પ્રસાદ મંદિરો પણ તેમણે બનાવ્યા હતા। કેટલાક ઇતિહાસકારો માને છે કે વડનગરનું પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર પણ મૂળરાજ સોલંકીએ બંધાવ્યું હતું। વહીવટ અને સામાજિક વ્યવસ્થા જોઈએ તો મૂળરાજે પાટણનો વૈભવ વધાર્યો અને તેને વેપાર તથા શિક્ષણનું મહત્વનું કેન્દ્ર બનાવ્યું હતું। તેમણે ગુજરાતને એક કરી અને સોલંકી સામ્રાજ્યને મજબૂત પાયો પૂરો પાડ્યો હતો। મૃત્યુ મૂળરાજ સોલંકીનું અવસાન ઈસવીસન 996માં થયું। તેમના પછી તેમના પુત્ર ચામુંડરાજ ગાદી પર આવ્યા। મૂળરાજ સોલંકીને ગુજરાતમાં સોલંકી વંશના સ્થાપક અને એક શક્તિશાળી શાસક તરીકે યાદ કરવામાં આવે છે, જેમણે ગુજરાતના ભવિષ્યના સુવર્ણ યુગનો પાયો નાખ્યો હતો। અહીં સોલંકી વંશના રાજાઓની યાદી આપેલી છે। પ્રથમ રાજા મૂળરાજ આપણે જોઈ ગયા, પછી ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, પછી નાગરાજનો પુત્ર ભીમદેવ પ્રથમ, એની બે રાણીઓ રાણી ઉદયમતી અને બકુલાદેવી, પછી કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ, ક્ષેમરાજ, દેવપ્રસાદ, ત્રિભુવનપાળ, કુમારપાળ, મહીપાળ, કીર્તિપાળ, અજયપાળ, મૂળરાજ દ્વિતીય, ભીમદેવ દ્વિતીય અને ત્રિભુવનપાળ દ્વિતીય, અહીં સુધી આપણે જોઈશું। સોલંકી યુગમાં ચામુંડરાજ વિશે માહિતી મેળવીએ। ચામુંડરાજ સોલંકી તેનો શાસનકાળ 996 થી 1008 છે। ગુજરાતના સોલંકી વંશના એક મહત્વપૂર્ણ શાસક હતા। તેઓ સોલંકી વંશના સ્થાપક રાજા મૂળરાજ સોલંકીના પુત્ર અને ઉત્તરાધિકારી હતા।
તેમનો શાસનકાળ તેમના પિતા જેટલો વિસ્તૃત કે તેજસ્વી ન હોવા છતાં તેમણે સોલંકી વંશની સ્થાપિત સત્તાને જાળવી રાખવામાં અને કેટલાક નોંધપાત્ર કાર્યો કરવામાં ફાળો આપ્યો હતો. બાળપણ અને રાજકુમાર તરીકે ચામુંડરાજ રાજગાદી પર બેઠા તે પહેલાં 20 વર્ષ સુધી યુવરાજ પદ શોભાવી ચૂક્યા હતા. રાજકુમાર તરીકે તેમણે ઈસવીસન 976ની શરૂઆતમાં જ ગ્રાન્ટ લેખોની નોંધણી કરાવી હતી. તેમણે સ્વભ્રમતી, જેને હાલ આપણે સાબરમતી કહીએ છીએ, તે નદી ઓળંગીને લાટ એટલે કે દક્ષિણ ગુજરાત પર ચડાઈ કરી હતી અને ભરૂચના દ્વારપ અથવા તો બારપને હરાવીને મારી નાખ્યો હતો. મહત્વપૂર્ણ કાર્યો અને ધાર્મિક અભિગમ જોઈએ. ધાર્મિક સહિષ્ણુતા. ચામુંડરાજ શૈવ ધર્મના પરમ ઉપાસક હતા, પરંતુ તેઓ અન્ય ધર્મો પ્રત્યે પણ સહિષ્ણુતા ધરાવતા હતા. મંદિર નિર્માણમાં તેમણે અણહિલવાડ પાટણમાં ચંદનાથ અને વાચિણેશ્વરના મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. વાચિણેશ્વર મંદિર કદાચ તેમની બહેન વાચિણી દેવી અથવા તો ચાચીણી દેવીના નામ પરથી બનાવવામાં આવ્યું હતું. માળવા સાથે યુદ્ધ. ચામુંડરાજ આમ તો યુદ્ધમાં વધુ રસ ધરાવતા ન હતા, પરંતુ પોતાના રાજ્યના અસ્તિત્વને બચાવવા માટે તેમને માળવાના પરમાર રાજા સિંધુરાજ, જે મુંજનો ભાઈ હતો, એની સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. આ યુદ્ધમાં ચામુંડરાજ વિજયી થયા હતા, જે સોલંકી યુગમાં વધુ એક યશ કલગી સમાન હતું. રાજકીય ઉથલપાથલ જોઈએ. ચામુંડરાજના શાસનકાળના અંતમાં કેટલીક રાજકીય ઉથલપાથલ જોવા મળે છે. માળવાના પરમાર રાજા સિંધુરાજના આક્રમણથી ગભરાઈને તેમની બહેન વાચિણી દેવીએ તેમને ગાદી પરથી દૂર કરીને ચામુંડરાજના મોટા પુત્ર વલ્લભરાજને ગાદી પર બેસાડ્યો હતો. ઉત્તરાધિકારીઓ જોઈએ તો ચામુંડરાજને 3 પુત્રો હતા. વલ્લભરાજ, જે તેમના પછી ગાદી પર આવ્યા, પરંતુ તેમનું શાસન માત્ર 6 મહિના જ ચાલ્યું હતું. ત્યારબાદ દુર્લભરાજ. વલ્લભરાજ પછી દુર્લભરાજ ગાદી પર આવ્યા. નાગરાજ. નાગરાજના પુત્ર ભીમદેવ પ્રથમ હતા, જે સોમનાથ પર મોહમ્મદ ગજનીના આક્રમણ સમયે ગુજરાતના શાસક હતા. આગળ આપણે જોઈશું એને વિસ્તૃતમાં. સોલંકી યુગમાં દુર્લભરાજ વિશે માહિતી મેળવીએ તો તેમનો શાસનકાળ ઈસવીસન 1008થી 1022 સુધી રહ્યો હતો. ગુજરાતના સોલંકી વંશના એક મહત્વપૂર્ણ શાસક હતા. તેઓ ચામુંડરાજ સોલંકીના પુત્ર અને વલ્લભરાજના નાના ભાઈ હતા. તેમનો શાસનકાળ લગભગ 14 વર્ષનો હતો. દુર્લભરાજના પિતા ચામુંડરાજે તેમના મોટા પુત્ર વલ્લભરાજને ગાદી સોંપી હતી, પરંતુ વલ્લભરાજનું શાસન માત્ર 6 મહિના જ ચાલ્યું અને તેમનું અચાનક અવસાન થયું હતું. આ પછી ઈસવીસન 1008માં ચામુંડરાજે દુર્લભરાજને અણહિલવાડ પાટણની ગાદી પર બેસાડ્યા અને પોતે તીર્થવાસ માટે નિવૃત્ત થયા. રાજકીય અને સૈન્ય સિદ્ધિઓ જોઈએ તો લાટ પ્રદેશ પર વિજય. દુર્લભરાજની સૌથી મોટી સૈન્ય સિદ્ધિ લાટ પ્રદેશ એટલે કે દક્ષિણ ગુજરાત પરનું આક્રમણ અને વિજય ગણાય છે. તેમણે ઈસવીસન 1018માં લાટ પ્રદેશના ચાલુક્ય રાજા કીર્તિરાજ, જેઓ કલ્યાણીના પશ્ચિમી ચાલુક્ય વંશના પ્રતિનિધિ હતા, તેને હરાવીને લાટ પ્રદેશ જીતી લીધો હતો. જોકે આ વિજય પછી માળવાના પરમાર રાજા ભોજે થોડા સમયમાં ફરી ત્યાં પોતાનું આધિપત્ય છે તે સ્થાપ્યું હતું. સોરઠ પર વિજય. કેટલીક ઐતિહાસિક અનુશ્રુતિઓ અનુસાર દુર્લભરાજે સોરઠ એટલે કે સૌરાષ્ટ્ર પર પણ ચઢાઈ કરી હતી. કહેવાય છે કે તેમની રાણી ગિરનારની યાત્રાએ ગયા હતા, ત્યારે દામોદર કુંડમાં સ્નાન કરવા બદલ તેમને કર એટલે કે ટેક્સ આપવા માટે કહેવામાં આવ્યું હતું, જેના કારણે રાણીનું અપમાન થયું હતું. આ અપમાનનો બદલો લેવા માટે દુર્લભરાજે સોરઠ પર આક્રમણ કર્યું અને વંથળી કબજે કર્યું હતું. રાદયાસ, જે જૂનાગઢના રાજા હતા, તે ઉપરકોટના કિલ્લામાં આશ્રય લીધો અને દુર્લભરાજે ઉપરકોટના કિલ્લા ઉપર છે તે હુમલો કર્યો હતો. આબુના પરમારો સાથે સંબંધ. આબુનો પરમાર રાજા ધંધુક દુર્લભરાજનો સામંત હતો. લગ્ન અને સંબંધો. દુર્લભરાજના લગ્ન નડુલ એટલે કે નાડોલના ચૌહાણ રાજા મહેન્દ્રની બહેન દુર્લભ દેવી સાથે થયા હતા. આ લગ્નથી સોલંકીઓ અને ચૌહાણો વચ્ચેના સંબંધો છે તે મજબૂત થયા હતા. ધાર્મિક અભિગમ. દુર્લભરાજ અનેકાંતમ એટલે કે જૈન ધર્મ પ્રત્યે આસક્તિ ધરાવતા હતા. આ દર્શાવે છે કે સોલંકી રાજાઓ ધાર્મિક રીતે સહિષ્ણુ હતા અને
શૈવ ધર્મ ઉપરાંત જૈન ધર્મને પણ પ્રોત્સાહન આપતા હતા. ઉત્તરાધિકારી દુર્લભરાજના શાસનકાળ પછી તેમના નાના ભાઈ નાગરાજના પુત્ર ભીમદેવ પ્રથમ ગાદી પર આવ્યા. ભીમદેવ પ્રથમ સોલંકી વંશના વધુ એક પ્રતાપી રાજા હતા, જેમના સમયમાં મોહમ્મદ ગજનીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. દુર્લભરાજનો શાસનકાળ ટૂંકો હોવા છતાં તેમણે સોલંકી સત્તાને જાળવી રાખવામાં અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પર નિયંત્રણ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના શાસનકાળ દરમિયાન સોલંકી વંશની શક્તિ અને પ્રભાવ વધતો રહ્યો, જે ભવિષ્યના શાસકો માટે મજબૂત પાયો બન્યો. સોલંકી યુગમાં હવે આપણે વાત કરીશું ભીમદેવ સોલંકી પ્રથમ. આ છે ભીમદેવ પહેલો. ભીમદેવ સોલંકી પ્રથમનો શાસનકાળ 1022 થી 1064 સુધીનો રહ્યો. ગુજરાતના સોલંકી વંશના સૌથી પ્રતાપી અને લાંબા સમય સુધી શાસન કરનારા રાજાઓમાંના તેઓ એક હતા. તેમનો શાસનકાળ અનેક પડકારો અને મહત્વપૂર્ણ ઘટનાઓથી ભરેલો હતો, જેમાં મોહમ્મદ ગજનીનું સોમનાથ પરનું આક્રમણ છે તે મુખ્ય છે. પ્રારંભિક જીવન અને ગાદી પ્રાપ્તિ જોઈએ. ભીમદેવ સોલંકી પ્રથમ દુર્લભરાજ સોલંકીના નાના ભાઈ નાગરાજના પુત્ર હતા. ઈસવીસન 1022માં તેમના કાકા દુર્લભરાજ પછી તેઓ અણહિલવાડ પાટણની ગાદી પર આવ્યા હતા. તેમણે એક મજબૂત અને સ્થિર રાજ્યનો વારસો મેળવ્યો હતો, પરંતુ તેમના શાસનકાળમાં તેમને અનેક બાહ્ય આક્રમણોનો સામનો કરવો પડ્યો હતો. મોહમ્મદ ગજનીનું સોમનાથ પર આક્રમણ ઈસવીસન 1025-1026. ભીમદેવના શાસનકાળની સૌથી ભયાવહ અને યાદગાર ઘટના મોહમ્મદ ગજનીનું સોમનાથ મંદિર પરનું આક્રમણ હતું. આજે પણ તેને યાદ કરવામાં આવે છે. આક્રમણ છે તે ઈસવીસન 1025ના અંતમાં મોહમ્મદ ગજનીની વિશાળ સેના સાથે મુલતાનથી ગુજરાત તરફ આગળ વધ્યો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સોમનાથના સમૃદ્ધ મંદિરને લૂંટવાનો હતો. ભીમદેવની પ્રતિક્રિયા. ઇતિહાસકારોમાં આક્રમણ સમયે ભીમદેવની પ્રતિક્રિયા અંગે મતભેદ છે. કેટલાક માને છે કે તેમણે શરૂઆતમાં પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગજનીની વિશાળ અને શક્તિશાળી સેના સામે ટકી શક્યા નહીં અને ભાગી ગયા. જ્યારે અન્ય કેટલાક સ્ત્રોતો દર્શાવે છે કે તેમણે સોમનાથના રક્ષણ માટે કેટલાક પ્રયાસો કર્યા હતા. તો એમાં મતભેદ છે. સોમનાથનો વિનાશ. મોહમ્મદ ગજનીએ સોમનાથ મંદિરનો વિનાશ કર્યો. તેની અપાર સંપત્તિ લૂંટી અને મૂર્તિઓને ખંડિત કરી. ગજનીનો પીછો. ગજની જ્યારે સોમનાથ લૂંટીને પાછો ફરી રહ્યો હતો, ત્યારે ભીમદેવ અને અન્ય સ્થાનિક શાસકોએ તેને રસ્તામાં રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ગજનીને રણના દુર્ગમ માર્ગે પાછળ હટવું પડ્યું હતું. ભીમદેવના અન્ય વિજયો અને પુનઃનિર્માણ જોઈએ. સોમનાથના આક્રમણ પછી ભીમદેવે હિંમત ગુમાવી નહીં. તેમણે ગુજરાત રાજ્યને ફરીથી મજબૂત કરવા માટે સક્રિય પ્રયાસો કર્યા. સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ. મોહમ્મદ ગજની દ્વારા થયેલા વિનાશ પછી ભીમદેવે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું. તેમણે લાકડાના સ્થાને પથ્થરનો ઉપયોગ કરીને મંદિરનું નિર્માણ કરાવ્યું, જેથી ભવિષ્યમાં આવા આક્રમણોનો સામનો કરી શકાય. પહેલાં શેનું હતું? લાકડાનું હતું. તેમાંથી ભીમદેવ પ્રથમે છે તે પથ્થરનું બનાવ્યું. આબુના પરમારો સાથે યુદ્ધ. તેમણે આબુના પરમારોને હરાવ્યા અને ત્યાંથી સંપત્તિ મેળવી હતી. નડુલના ચૌહાણો સાથે સંબંધ. તેમણે નડુલ એટલે કે નાડોલના ચૌહાણ રાજા બાલપ્રસાદની પુત્રી બહુલદેવી સાથે લગ્ન કર્યા, જેનાથી રાજકીય સંબંધો મજબૂત બન્યા હતા. બહુલદેવી યાદ રાખજો. એના સિવાય પણ ઘણી બધી પત્નીઓ છે તે ભીમદેવ પ્રથમ છે તેને હોય છે, જેમાં રાણી ઉદયમતી અને બકુલા દેવી બે ફેમસ છે. તેની આપણે આગળ વાત કરીશું. વહીવટ અને સુરક્ષા જોઈએ. ભીમદેવે પોતાના રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવી. તેમણે રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપિત કરી હતી. સ્થાપત્ય અને ધાર્મિક યોગદાન જોઈએ. ભીમદેવ સોલંકી ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા અને તેમના સમયમાં અનેક મંદિરોનું નિર્માણ થયું હતું. મોઢેરાનું સૂર્ય મંદિર ખૂબ જ અગત્યનું છે. મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું પ્રસિદ્ધ સૂર્ય મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન એટલે કે ઈસવીસન 1026-27 આસપાસ બનાવવામાં આવ્યું હતું. આ મંદિર તેની ભવ્ય સ્થાપત્ય કળા અને શિલ્પકળા માટે જાણીતું છે.
અન્ય મંદિરોમાં તેમણે સોમનાથ મંદિર ઉપરાંત અન્ય ઘણા શૈવ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. ધાર્મિક સહિષ્ણુતા. તેઓ શૈવ હોવા છતાં જૈન ધર્મ પ્રત્યે પણ સહિષ્ણુ હતા અને જૈન આચાર્યોને આશ્રય આપતા હતા. અવસાન અને ઉત્તરાધિકારી. ભીમદેવ સોલંકી પ્રથમનું અવસાન ઈસવીસન 1064માં થયું હતું. તેમના પછી તેમના પુત્ર કર્ણદેવ પ્રથમ ગાદી પર આવ્યા, જેમણે ગુજરાતમાં કર્ણાવતી કે જે આજનું અમદાવાદ શહેર છે તેની સ્થાપના કરી હતી. ભીમદેવ સોલંકી પ્રથમનો શાસનકાળ ગુજરાતના ઇતિહાસમાં એક સંક્રાંતિકાળ હતો. મહંમદ ગઝનીના આક્રમણ જેવી મોટી કટોકટીનો સામનો કરવા છતાં તેમણે સોલંકી સામ્રાજ્યને પુનર્જીવિત કર્યું અને તેને ભવિષ્યના વિકાસ માટે મજબૂત પાયો પૂરો પાડ્યો. હવે આપણે જોઈએ સોલંકી યુગમાં રાણી ઉદયમતી. ભીમદેવ પ્રથમના રાણી હતા ઉદયમતી. રાણી ઉદયમતી ગુજરાતના સોલંકી વંશના એક પ્રતિષ્ઠિત રાણી હતા, જેઓ તેમના સ્થાપત્ય પ્રેમ અને પ્રજા કલ્યાણના કાર્યો માટે જાણીતા હતા. તેઓ ખાસ કરીને પાટણમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવના નિર્માણ માટે યાદ કરાય છે. પ્રારંભિક જીવન અને લગ્ન. તો રાણી ઉદયમતીનો જન્મ જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રાખેંગારના ત્યાં થયો હતો. ધૂમકેતુ જેવા ગુજરાતી લેખકો તેમને ખેંગાર સુતિયા તરીકે પણ ઓળખાવે છે, એટલે કે ખેંગારની છોકરી, સુતિયા એટલે દીકરી. તેમના લગ્ન સોલંકી વંશના મહાન શાસક ભીમદેવ સોલંકી પ્રથમ સાથે થયા હતા અને તેઓ ભીમદેવના પટરાણી હતા. ભીમદેવ સાથે તેમને મૂળરાજ, ક્ષેમરાજ અને કર્ણદેવ સોલંકી જેવા પુત્રો હતા, જેમાં કર્ણદેવ પાછળથી પાટણના રાજા બન્યા હતા. રાણકી વાવનું નિર્માણ. રાણી ઉદયમતીનું સૌથી મોટું અને કાયમી યોગદાન પાટણમાં આવેલી રાણકી વાવનું નિર્માણ છે. તેમણે આ વાવનું નિર્માણ પોતાના પતિ ભીમદેવ પ્રથમના મૃત્યુ પછી તેમની યાદમાં અને પ્રજાના કલ્યાણ માટે કરાવ્યું હતું. ઇતિહાસકારોના મતે આ વાવનું બાંધકામ ઈસવીસન 1063 આસપાસ શરૂ થયું હતું અને તેને પૂર્ણ થવામાં લગભગ 20 વર્ષ લાગ્યા હતા. 7 માળ ઊંડી આ વાવ છે. રાણકી વાવ એ મારુ ગુર્જર સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે અને તે જળ વ્યવસ્થાપનની પ્રાચીન ભારતીય પરંપરાનું અનોખું પ્રતીક છે. આ વાવ 7 માળ ઊંડી છે અને તેમાં ભગવાન વિષ્ણુના દશાવતાર, વિવિધ દેવી દેવતાઓ, અપ્સરાઓ અને નાગકન્યાઓની ઉત્કૃષ્ટ શિલ્પકૃતિઓ છે તે કંડારવામાં આવી છે. કાળક્રમે સરસ્વતી નદીના પૂરના કારણે આ વાવ કાંપ નીચે દટાઈ ગઈ હતી અને લગભગ 7 સદીઓ સુધી વિસ્મૃતિમાં રહી હતી. 7 સદીઓ સુધી અહીં વાવ છે એવી કોઈને ખ્યાલ હતો નહીં. 20મી સદીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તેને ફરીથી ખોદી કાઢવામાં આવી અને તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. ઈસવીસન 2014માં રાણકી વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી, જે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે. તેને ભારતીય ચલણમાં 100 રૂપિયાની નોટમાં પણ સ્થાન મળ્યું છે. તો બધા જ અગત્યના ટોપિક છે, તમે ખાસ યાદ રાખતા જજો, કેમ કે આપણે હાઇલાઇટ કરેલા છે એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. વારંવાર પૂછાતી વસ્તુ છે. એ સિવાય વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપને સારા સારા વિડીયો મળતા રહે. અન્ય યોગદાન જોઈએ રાણી ઉદયમતીનું. મેરુતુંગાના પ્રબંધ ચિંતામણી અનુસાર રાણી ઉદયમતીએ અણહિલવાર પાટણમાં એક મોટો જળાશય પણ ખોદાવ્યો હતો, જે સહસ્ત્રલિંગ તળાવ કરતાં પણ શ્રેષ્ઠ હોવાનું મનાય છે. આ દર્શાવે છે કે તેઓ પ્રજાની સુખાકારી માટે જળ વ્યવસ્થાપનમાં પણ સક્રિય હતા. રાણી ઉદયમતીએ માત્ર સ્થાપત્યમાં જ રસ ન હતો, પરંતુ તેઓ એક પ્રજાવત્સલ રાણી તરીકે પણ ઓળખાય છે, જેમણે પોતાના રાજ્ય અને પ્રજા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. રાણી ઉદયમતીને ગુજરાતના ઇતિહાસમાં એક દયાળુ, દૂરંદેશી અને કલાપ્રેમી રાણી તરીકે હંમેશા યાદ કરવામાં આવશે, જેમણે રાણકી વાવ જેવી અમર વાવનું નિર્માણ કરીને પોતાના પતિ અને સોલંકી વંશની કીર્તિને અમર બનાવી છે. ત્યારબાદ આવે છે સોલંકી યુગમાં રાણી બકુલા દેવી. ભીમદેવ સોલંકી પ્રથમના બીજા રાણી એટલે બકુલા દેવી, તેના વિશે જોઈએ. આના વિશે પણ પૂછાય છે, કેમ કે આગળ જતા સોલંકી વંશ છે તે આના વંશજો દ્વારા જ ચાલે છે. ગુજરાતના સોલંકી યુગના શાસક ભીમદેવ સોલંકી પ્રથમને અનેક રાણીઓ હતી. તેમાં રાણી ઉદયમતી સૌથી પ્રખ્યાત છે, જેમણે પાટણમાં રાણકી વાવનું નિર્માણ કરાવ્યું.
જોકે રાણી બકુલા દેવી પણ ભીમદેવ પ્રથમની એક મહત્વપૂર્ણ રાણી કે ઉપપત્ની હતી અને તેમનો ઉલ્લેખ ઐતિહાસિક સ્ત્રોતોમાં જોવા મળે છે. પદ રાણી બકુલા દેવી ભીમદેવ સોલંકી પ્રથમની પટરાણી નહોતા, પરંતુ તેઓ તેમની એક ઉપપત્ની તરીકે ઓળખાય છે. જોકે કેટલાક સ્ત્રોતો તેમને રાણી તરીકે પણ દર્શાવે છે. જૈન પ્રબંધોમાં તેમનો ઉલ્લેખ બહુલા તરીકે કરવામાં આવેલો છે. તેમનું મહત્વ એટલા માટે છે કે તેમના વંશમાંથી જ પાછળથી સોલંકી વંશના કેટલાક મહત્વપૂર્ણ શાસકો છે તે આવ્યા હતા. સંતાનોની વાત કરીએ તો મેરુતુંગા જેવા 14મી સદીના ઇતિહાસકાર અનુસાર ભીમદેવ પ્રથમ અને બકુલા દેવીને ક્ષેમરાજ નામનો પુત્ર હતો. વારસદારોનો પ્રશ્ન. ભીમદેવ પ્રથમના પટરાણી ઉદયમતીના પુત્રોમાં કર્ણદેવ સોલંકી ગાદી પર આવ્યા હતા. ક્ષેમરાજને છે તે પદ મળ્યું ન હતું. હેમચંદ્ર જેવા 12મી સદીના જૈન ઇતિહાસકારો અનુસાર ભીમદેવને ઉદયમતી દ્વારા 3 પુત્રો હતા, મૂળરાજ, ક્ષેમરાજ અને કર્ણ. જોકે મેરુતંગાના જણાવ્યા અનુસાર હરિપાલ નામનો પુત્ર બકુલા દેવીથી જન્મ્યો હતો. ઇતિહાસકાર A.K. મજમુદાર મેરુતંગાના વર્ણનને વધુ સંતોષકારક માને છે. બકુલા દેવીના વંશનું મહત્વ જોઈએ તો સિદ્ધરાજ જયસિંહ જે કર્ણદેવના પુત્ર હતા તે નિસંતાન રહ્યા હતા, એટલે કે તેને કોઈ પણ પુત્ર કે પુત્રી ના હતી. પછી રાજગાદીનો વારસો આખરે બકુલા દેવીના વંશને મળ્યો હતો. બકુલા દેવીનો પુત્ર ક્ષેમરાજ, તેમનો પુત્ર દેવપ્રસાદ, તેમનો પુત્ર ત્રિભુવનપાલ અને તેનો પુત્ર કુમારપાળ. એ કુમારપાળ છે તે સિદ્ધરાજ જયસિંહ પછી પદ છે તે સંભાળે છે, એટલે કે રાજા બને છે. આ રીતે સિદ્ધરાજ જયસિંહનો ઉત્તરાધિકારી છેવટે કુમારપાળને પ્રાપ્ત થયો, જે સોલંકી વંશના એક મહાન શાસક બન્યા. આ વંશ લગભગ 100 વર્ષ સુધી સત્તામાં રહ્યો હતો. બકુલા દેવીનું વ્યક્તિત્વ. લોકકથાઓ અનુસાર કેટલીક લોકકથાઓ અને જૈન પ્રબંધોમાં બકુલા દેવીને પાટણની સુપ્રસિદ્ધ વારંગના એટલે કે નર્તકી તરીકે દર્શાવવામાં આવી છે, જે અત્યંત સુંદર અને ચારિત્રવાન હતી. ભીમદેવ તેમને મળ્યા અને તેમના પર મોહિત થયા. ભીમદેવ જ્યારે માળવા પર ચડાઈ કરવા ગયા ત્યારે બકુલા દેવીએ તેમના સોદાને વફાદાર રહીને પોતાની પવિત્રતા જાળવી રાખી હતી. ભીમદેવ યુદ્ધમાંથી પાછા ફર્યા ત્યારે તેમને બકુલા દેવીની અતૂટ ભક્તિ અને શુદ્ધ ચારિત્રની પ્રતીતિ થઈ અને તેમણે તેમની સાથે લગ્ન કર્યા અને તેમને રાણીનો દરજ્જો છે તે આપ્યો હતો. આમ રાણી બકુલા દેવી ભીમદેવ પ્રથમની પટરાણી ઉદયમતી જેટલા સ્થાપત્ય યોગદાન માટે જાણીતા ન હોય, પરંતુ તેમના વંશમાંથી જ સોલંકી વંશના ભાવિ શાસકો આવ્યા હોવાથી ગુજરાતના ઇતિહાસમાં તેમનું સ્થાન છે તે નોંધપાત્ર બની જાય છે. ત્યારબાદ આવે છે સોલંકી યુગમાં કર્ણદેવ. ભીમદેવ પ્રથમ પછી કોણ આવે છે? કર્ણદેવ રાજા બને છે. ભીમદેવ પ્રથમના પુત્ર છે. કર્ણદેવ સોલંકીનો શાસનકાળ 1064 થી 1092 અથવા 94 છે. ગુજરાતના સોલંકી વંશના એક મહત્વપૂર્ણ શાસક હતા. તેઓ ભીમદેવ સોલંકી પ્રથમ અને રાણી ઉદયમતીના પુત્ર હતા. તેમનો શાસનકાળ ગુજરાતના વિસ્તરણ અને સાંસ્કૃતિક વિકાસ માટે નોંધપાત્ર ગણાય છે. પ્રારંભિક જીવન અને ગાદી પ્રાપ્તિ જોઈએ. ભીમદેવના અન્ય પુત્રો હતા, પરંતુ ક્ષેમરાજે રાજકીય ખટપટો પસંદ ન હોવાથી સિંહાસનનો ત્યાગ કર્યો હતો. આથી ઈસવીસન 1064માં કર્ણદેવનો રાજ્યાભિષેક છે તે કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ વિજયો અને રાજ્ય વિસ્તાર. લાટ પ્રદેશ પર વિજય. કર્ણદેવે દક્ષિણ ગુજરાતના લાટ પ્રદેશ પર ફરીથી વિજય મેળવ્યો. તેમણે લાટના ચાલુક્ય રાજા ત્રિલોચન પાલને હરાવીને નાગસારિકા એટલે કે નવસારી મંડલમાં પોતાની સત્તા પ્રસારી હતી. ઈસવીસન 1074માં તેમણે ત્યાંના એક ગામનું દાન પણ આપ્યું હતું. માળવા સાથે સંઘર્ષ. ભીમદેવ પ્રથમના સમયમાં માળવા પર આક્રમણ થયું હતું. કર્ણદેવના શાસનકાળમાં પણ માળવાના પરમાર રાજા ઉદયાદિત્ય સાથે સંઘર્ષ થયો હતો, જેમાં કર્ણદેવને પીછેહટ કરવી પડી હતી. ત્યારબાદ આસાપલ્લીના ભીલ રાજા પર વિજય. આ અગત્યનું છે. કર્ણદેવે આસાપલ્લીના જે વર્તમાન અમદાવાદ નજીક આવેલ છે એના ભીલ રાજા આસાને હરાવીને તે પ્રદેશ પણ જીતી લીધો હતો. આ વિજય તેમના શાસનકાળની એક મોટી સિદ્ધિ હતી. કર્ણાવતી શહેરની સ્થાપના, જે હાલનું અમદાવાદ છે તે.
આશાપલ્લીના ભીલ રાજાને હરાવી કર્ણદેવે ત્યાં એક નવા શહેરની સ્થાપના કરી, જેને કર્ણાવતી નામ આપ્યું હતું. આ શહેર આજના અમદાવાદનો પાયો છે. કર્ણાવતીમાં તેમણે કર્ણેશ્વર મંદિર અને કર્ણસાગર તળાવનું નિર્માણ કરાવ્યું હતું. કેટલાક સ્ત્રોતો અનુસાર અમદાવાદ પાસે સાબરમતી નદીની પશ્ચિમે આવેલા કોચરબપરામાં આજે પણ કોચરબા દેવીનું મંદિર છે, જે કર્ણદેવ દ્વારા ભૈરવ દેવીના સુગધા એટલે કે શુભ સંકેત મળવા બદલ બનાવવામાં આવ્યું હતું. લગ્ન અને રાજકીય સંબંધો જોઈએ. કર્ણદેવના લગ્ન ગોવાના કદંબ વંશના રાજા જયકેશીની પુત્રી મૈણલ્લા દેવી સાથે થયા હતા. મૈણલ્લા તેનું નામ છે, જેને આપણે મિનળ દેવી તરીકે ઓળખીએ છીએ. રાજમાતા મિનળ દેવી કે જેણે ધોળકામાં તળાવ છે તે બનાવ્યું હતું, મલાવ તળાવ, અને મુનસરમાં પણ એક તળાવ, મુનસર તળાવ છે તે પણ બનાવ્યું હતું. તેમની પ્રેમકથા અને લગ્ન પ્રસંગ પર કાશ્મીરના કવિ બિલહણે કર્ણસુંદરી નામનું નાટક રચ્યું હતું, જે તે સમયના સામાજિક અને રાજકીય સંબંધો પર પ્રકાશ પાડે છે. મિનળ દેવી ગુજરાતના ઇતિહાસમાં એક કુશળ અને પ્રજાવત્સલ રાજમાતા તરીકે ઓળખાય છે, જેમણે પોતાના પુત્ર સિદ્ધરાજ જયસિંહના સગીર શાસનકાળ દરમિયાન રાજ્યનો કાર્યભાર સંભાળ્યો હતો અને અનેક લોક કલ્યાણકારી કાર્યો કરાવ્યા હતા. ધાર્મિક અભિગમ અને સ્થાપત્ય જોઈએ. કર્ણદેવ શૈવ ધર્મના ઉપાસક હતા. તેમણે પાટણમાં કર્ણમેરુ પ્રસાદ નામનું મંદિર બંધાવ્યું હતું. અવસાન અને ઉત્તરાધિકારી. કર્ણદેવ સોલંકીનું અવસાન ઈસવીસન 1092 અથવા 1094માં કેટલાક સ્ત્રોતો અનુસાર દુષ્શાલ ચૌહાણે તેમને યુદ્ધમાં હરાવીને હત્યા કરી હતી. તેમના અવસાન પછી તેમના પુત્ર સિદ્ધરાજ જયસિંહ ગાદી પર આવ્યા, જેઓ ગુજરાતના ઇતિહાસના સૌથી મહાન શાસકોમાંના એક બન્યા હતા. કર્ણદેવ સોલંકીએ ગુજરાતના રાજ્યને વિસ્તૃત કરવામાં, નવી રાજધાની કર્ણાવતી સ્થાપવામાં અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમનો શાસનકાળ ભીમદેવના પછીના શાસનકાળ અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણકાળ વચ્ચેનો સેતુ સમાન હતો. હવે આવે છે સોલંકી યુગમાં સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના ઇતિહાસના સૌથી મહાન અને લોકપ્રિય શાસકોમાંના એક ગણાય છે. તેમનો શાસનકાળ ગુજરાતનો સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. તેઓ સોલંકી વંશના શાસક હતા. જન્મ અને બાળપણ. સિદ્ધરાજ જયસિંહનો જન્મ 1081માં થયો હતો. તેઓ સોલંકી વંશના કર્ણદેવ પ્રથમ અને રાણી મિનળ દેવી એટલે કે મૈણલ્લા દેવીના પુત્ર હતા. જ્યારે જયસિંહ નાના હતા ત્યારે તેમના પિતા કર્ણદેવનું અવસાન થયું હતું. તેમની સગીર અવસ્થા દરમિયાન તેમની માતા મિનળ દેવીએ રાજમાતા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. શાસનકાળ જોઈએ. સિદ્ધરાજ જયસિંહ 1094થી 1143 સુધી એટલે કે લગભગ 47 વર્ષ સુધી ગુજરાત પર શાસન કર્યું. કેટલાક સ્ત્રોતોમાં તેમનો શાસનકાળ 1096થી 1143 દર્શાવવામાં આવ્યો છે. તેઓ 13 વર્ષની ઉંમરે ગાદી પર આવ્યા હતા. કેટલા વર્ષની ઉંમરે? ફક્ત 13 વર્ષની. શરૂઆતના વર્ષોમાં તેમણે સોલંકી રાજપરિવારમાં ચાલતા વિખવાદોનો અંત લાવવામાં અને પોતાના હરીફોને દૂર કરવામાં ઘણી મહેનત કરી. ઈસવીસન 1104માં તેમની સત્તા ખંભાત સુધી પ્રસરેલી દેખાતી હતી. રાજ્ય વિસ્તાર અને વિજયો. સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય ખૂબ જ વિશાળ હતું. તેમાં વર્તમાન ગુજરાતના બધા જ વિસ્તારોનો જેમ કે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત તેમના રાજ્યનો વિસ્તાર ઉત્તરમાં છેક સાંભર રાજ્ય જે આજનું અજમેર છે અને દક્ષિણમાં કોંકણ સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે. પશ્ચિમમાં કચ્છથી લઈને છેક બુંદેલખંડ સુધીના રાજ્યની હદ હતી. આધુનિક મેવાડ, મારવાડ, માળવા અને સાંભાર સુધીના વિસ્તારો તેમના રાજ્યનો ભાગ હતો. તેમણે માળવાના પરમાર વંશને હરાવી પોતાની સત્તા છે તે સ્થાપિત કરી હતી. સૌરાષ્ટ્રના વિજય તેમને સિદ્ધ ચક્રવર્તી બિરુદ મળ્યું અને તેઓ સિદ્ધરાજ જયસિંહ તરીકે જાણીતા થયા. તેમણે બર્બરક
બર્બરકને પણ હરાવ્યો હતો. બર્બરક જીષ્ણુ રાજા હતો, તેને પણ હરાવ્યો હતો. વહીવટ અને પ્રજા પ્રત્યેનો અભિગમ જોઈએ. સિદ્ધરાજ જયસિંહ એક ઉત્તમ યોદ્ધાની સાથે કુશળ રાજવી, પ્રજાપ્રિય નેતા અને કળા સાહિત્યના પારખુ હતા. તેમને પ્રજાવત્સલ રાજા તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ મધરાતે વેશ બદલીને નગરચર્યા જોવા જતા અને નિષ્પક્ષ ન્યાય આપતા હતા. તેમના મંત્રીઓ જેવા કે મુંજાલ મહેતા, દાદક, મહાદેવ શાંતનુ વગેરે તેમના શાસનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સાંસ્કૃતિક અને સ્થાપત્યમાં યોગદાન. તેમના સમય દરમિયાન ગુજરાતની કીર્તિ અને સમૃદ્ધિ શિખર પર હતી. તેમણે અનેક મંદિરો, મહાલયો અને જળાશયો બંધાવ્યા હતા, જેમાં રુદ્ર મહાલય છે. સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે ભવ્ય રુદ્ર મહાલયનું નિર્માણ કરાવ્યું. સહસ્ત્રલિંગ તળાવ. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું, જે જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ છે. જસમલનાથજી મહાદેવ મંદિર. મહેસાણાના વિજાપુર તાલુકાના અસોડા ગામે 12મી સદીમાં આ શિવાલય બંધાવ્યું હતું. તેઓ વિદ્વાનો અને કલાકારોના આશ્રયદાતા હતા. મહાન જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યજી તેમના દરબારમાં હતા અને તેમણે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો વ્યાકરણ ગ્રંથ રચ્યો હતો, જેને સિદ્ધરાજે હાથીની અંબાડી પર મૂકીને શોભાયાત્રા કાઢી હતી. હાથીની અંબાડી ઉપર મૂકીને શોભાયાત્રા કાઢી, પરંતુ હાથીનું નામ શું હતું કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ઉપનામો અને મહત્વ. તેઓ સિદ્ધરાજ અને સિદ્ધ ચક્રવર્તી જેવા બિરુદોથી ઓળખાય છે. તેમનો કાર્યકાળ ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે. મુસ્લિમ આક્રમકો સામે ગુજરાતનું પતન થયું તે પહેલાંનું આ છેલ્લું હિન્દુ સામ્રાજ્ય હતું. સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના ઇતિહાસમાં એક યુગ પ્રવર્તક રાજા તરીકે યાદ કરવામાં આવે છે, જેમણે રાજ્યનો વિસ્તાર કર્યો, પ્રજા કલ્યાણના કાર્યો કર્યા અને કલા સાહિત્યને પ્રોત્સાહન આપ્યું હતું. સોલંકી યુગમાં ત્યારબાદ આવે છે કુમારપાળ, જે બકુલા દેવીનો વંશજ છે. કુમારપાળનું શાસન 1143 થી 1172 સુધી રહ્યું હતું. ગુજરાતના સોલંકી વંશના એક અત્યંત પ્રતાપી અને અનોખા શાસક હતા. તેમને જૈન ધર્મના મહાન સંરક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમના શાસનકાળને ગુજરાતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ તબક્કો ગણવામાં આવે છે. એ સિવાય ગુજરાતના અશોક તરીકે કુમારપાળને ઓળખવામાં આવે છે. પ્રારંભિક જીવન અને ગાદી પ્રાપ્તિ. કુમારપાળ દુર્લભરાજના નાના ભાઈ નાગરાજના પૌત્ર ત્રિભુવનપાળના પુત્ર હતા. તેમનો જન્મ ઈસવીસન 1092માં થયો હતો. તેમનો પ્રારંભિક જીવન સંઘર્ષમય રહ્યો હતો. તેઓ સિદ્ધરાજ જયસિંહના ભત્રીજા હતા, પરંતુ સિદ્ધરાજને કોઈ પુત્ર ન હોવાથી અને કુમારપાળના વંશનો અધિકાર હોવા છતાં સિદ્ધરાજ તેમને વારસદાર તરીકે પસંદ કરતા નહોતા. સિદ્ધરાજ જયસિંહે કુમારપાળને કેદ પણ કર્યા હતા અને તેઓ ઘણી વખત છટકી ગયા હતા. સિદ્ધરાજ જયસિંહના અવસાન પછી એક લાંબી રાજકીય ગડમથલ અને ઘણા પ્રયાસો પછી આખરે ઈસવીસન 1143માં કુમારપાળ 51 વર્ષની ઉંમરે અણહિલવાડ પાટણની ગાદીએ બેઠા. હવે હેમચંદ્રાચાર્ય હતા, તેમને સાથે કુમારપાળ મળે છે અને જૈન ધર્મનો અંગીકાર કરે છે. ત્યારબાદ તેઓ છે તે પાટણની ગાદી ઉપર રાજા તરીકે આવે છે. શાસનકાળની મુખ્ય ઘટનાઓ અને સિદ્ધિઓ જોઈએ. માળવા અને શાકંભરીના ચૌહાણો પર વિજય મેળવ્યો. કુમારપાળે સત્તા પર આવ્યા પછી તરત જ તેમના પાડોશી રાજ્યો સાથેના સંબંધો સુધાર્યા અને પોતાની સત્તા છે તે મજબૂત કરી. તેમણે માળવાના રાજા બલબનને હરાવીને પોતાના પિતાના અપમાનનો બદલો લીધો હતો. આ ઉપરાંત તેમણે શાકંભરી, જે આજનું અજમેર છે, એના ચૌહાણ રાજા અર્ણોરાજને પણ હરાવીને પોતાનો પ્રભાવ વધાર્યો હતો. આ જીતથી ગુજરાતની રાજકીય શક્તિમાં નોંધપાત્ર વધારો થયો હતો. રાજ્ય વિસ્તારની વાત કરીએ તો કુમારપાળના શાસનકાળ દરમિયાન સોલંકી સામ્રાજ્યનો વિસ્તાર ઉત્તરમાં રાજસ્થાન અને દક્ષિણમાં કોંકણ સુધી ફેલાયેલો હતો. તેમનો પ્રભાવ પશ્ચિમમાં કચ્છ અને સૌરાષ્ટ્રથી લઈને પૂર્વમાં ભીલવાડા સુધી હતો. જૈન ધર્મના પ્રખર અનુયાયી અને સંરક્ષક હતા. કુમારપાળને જૈન ધર્મ પ્રત્યેના તેમના ઊંડા સમર્પણ માટે ખાસ કરીને યાદ કરવામાં આવે છે. હેમચંદ્રાચાર્યનો પ્રભાવ. તેમના ગુરુ અને મહાન જૈન આચાર્ય હતા. હેમચંદ્રાચાર્યનો તેમના પર ખૂબ જ ઊંડો પ્રભાવ હતો.
હેમચંદ્રાચાર્યના ઉપદેશોથી પ્રભાવિત થઈને કુમારપાળે જૈન ધર્મ અપનાવ્યો હતો. અહિંસાનું પાલન. તેમણે પોતાના રાજ્યમાં અહિંસાના કડક નિયમો લાગુ કર્યા. તેમણે પશુવધ પર પ્રતિબંધ મૂક્યો, શિકાર પર પ્રતિબંધ ફરમાવ્યો અને માંસાહાર તથા મદ્યપાનનો ત્યાગ કર્યો હતો. જૈન મંદિરોનું નિર્માણ અને જીર્ણોદ્ધાર. જોઈએ તો કુમારપાળે પોતાના શાસનકાળ દરમિયાન અસંખ્ય જૈન મંદિરોનું નિર્માણ કરાવ્યું અને ઘણા જૂના મંદિરોનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. તેમણે ગિરનાર અને શેત્રુંજય એટલે કે પાલિતાણા જેવા પવિત્ર જૈન તીર્થધામો પર મોટા પાયે બાંધકામ અને વિકાસ કરાવ્યો હતો. કહેવાય છે કે તેમણે લગભગ 1200 નવા જૈન મંદિરો બંધાવ્યા હતા. દાન અને પ્રવૃત્તિઓ. તેમણે જૈન ધર્મનો પ્રચાર કરવા માટે મોટા પ્રમાણમાં દાન આપ્યું અને જૈન સાધુઓ, શ્રાવકો અને વિદ્વાનોને રાજ્યાશ્રય આપ્યો હતો. તેમના સમયમાં જૈન ધર્મ ગુજરાતમાં ખૂબ સમૃદ્ધ થયો હતો. કુમારપાળ એક કુશળ વહીવટકર્તા પણ હતા. તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી. તેઓ પ્રજાના કલ્યાણ માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા. તેમણે ખેતી અને વેપારને પ્રોત્સાહન આપ્યું હતું. તેમનું શાસન ધાર્મિક અને રાજકીય બંને ક્ષેત્રોમાં નોંધપાત્ર છે. અવસાન અને ઉત્તરાધિકારી. જોઈએ કુમારપાળનું અવસાન ઈસવીસન 1172માં થયું હતું. તેમના પછી તેમના ભત્રીજા અજયપાલ છે તે ગાદી પર આવ્યા, જેઓ જૈન ધર્મના કટ્ટર વિરોધી હતા અને તેમના શાસનકાળમાં જૈન ધર્મ પર અત્યાચાર થયા હતા. તે પણ આપણે આગળ જોઈશું. કુમારપાળ ગુજરાતના ઇતિહાસમાં એક એવા રાજા તરીકે યાદ કરવામાં આવે છે જેમણે માત્ર રાજ્યનો વિસ્તાર જ ન કર્યો, પરંતુ જૈન ધર્મને રાજ્યાશ્રય આપીને અહિંસા અને ધાર્મિક સહિષ્ણુતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમનો શાસનકાળ ગુજરાતના સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ સમાન છે. સોલંકી યુગમાં. ત્યારબાદ આવે છે અજયપાળ. અજયપાળનું શાસન 1172થી 1176 એટલે કે 4 વર્ષ સુધી રહ્યું હતું. ગુજરાતના સોલંકી વંશના એક ટૂંકા પરંતુ અત્યંત મહત્વપૂર્ણ શાસક હતા. તેઓ કુમારપાળના ભત્રીજા હતા અને તેમના પછી સિંહાસન પર આવ્યા હતા. તેમનો શાસનકાળ મુખ્યત્વે જૈન ધર્મ પ્રત્યેના તેમના વિરોધ અને રાજકીય અસ્થિરતા માટે યાદ કરાય છે. ગાદી પ્રાપ્તિ અને પ્રારંભિક જીવન. અજયપાળ કુમારપાળના નાના ભાઈ મહિપાલનો પુત્ર હતા. કુમારપાળને કોઈ પુત્ર ન હોવાથી અજયપાળ તેમના ઉત્તરાધિકારી બન્યા હતા. ઈસવીસન 1172માં કુમારપાળના અવસાન પછી અજયપાળ અણહિલવાડ પાટણની ગાદીએ બેઠા. અજયપાળે તેમના પુરોગામી કુમારપાળથી તદ્દન વિપરીત ધાર્મિક નીતિ છે તે અપનાવી હતી. જૈન વિરોધી નીતિ. કુમારપાળ જૈન ધર્મના પ્રખર અનુયાયી અને સંરક્ષક હતા, પરંતુ અજયપાળ શૈવ ધર્મના કટ્ટર અનુયાયી હતા અને જૈન ધર્મ પ્રત્યે સખત વિરોધ ધરાવતા હતા. અત્યાચાર. મેરુતુંગના પ્રબંધ ચિંતામણી જેવા જૈન ગ્રંથો અનુસાર અજયપાળે જૈન સાધુઓ અને શ્રાવકો પર અત્યાચાર ગુજાર્યા હતા. તેમણે જૈન મંદિરોને નુકસાન પહોંચાડ્યું અને જૈન આચાર્યોનું અપમાન પણ કર્યું હતું. એવું કહેવાય છે કે તેમણે જૈન આચાર્ય રામચંદ્રજીને જીવતા બાળી નાખવાનો આદેશ આપ્યો હતો. જોકે આ ઘટનાની સત્યતા પર કેટલાક ઇતિહાસકારો પ્રશ્નાર્થ ઉઠાવે છે. ગુજરાતમાં ધાર્મિક તંગદિલી. તેમના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં જૈનો અને શૈવો વચ્ચે ધાર્મિક તંગદિલી અને સંઘર્ષની સ્થિતિ છે તે સર્જાઈ હતી. રાજકીય સ્થિતિ અને સૈન્ય સંઘર્ષો. જોઈએ અજયપાળના શાસનકાળ દરમિયાન સોલંકી સામ્રાજ્યને કેટલીક રાજકીય અસ્થિરતાનો સામનો કરવો પડ્યો હતો. નડુલના ચૌહાણો સાથે સંઘર્ષ. તેમને નડુલ એટલે કે નાડોલના ચૌહાણ રાજા કિલહણને હરાવ્યો હતો. આ વિજયથી તેમને બાલનારાયણનું બિરુદ આપવામાં આવ્યું હતું. પૂછવામાં આવે નીચેનામાંથી કયા રાજાને બાલનારાયણનું બિરુદ મળ્યું હતું, તો અજયપાળને મળ્યું હતું. ખાસ યાદ રાખજો. અવસાન અને મહત્વ. અજયપાળનો શાસનકાળ માત્ર 4 વર્ષનો હતો. ઈસવીસન 1176માં તેમનું અવસાન થયું. કેટલાક જૈન સ્ત્રોતો દાવો કરે છે કે તેમનો એક અંગરક્ષક, જેનું નામ કદાચ ક્રિક હતો, તેણે તેમની હત્યા કરી હતી, કારણ કે તે અજયપાળની જૈન વિરોધી નીતિઓથી નારાજ હતા. ઉત્તરાધિકારી. તેમના અવસાન પછી તેમના પુત્ર મૂળરાજ દ્વિતીય ગાદી પર આવ્યા, જેઓ નાના બાળક હતા. એના વિશે પણ આપણે વિસ્તૃત જોઈશું.
અજયપાળનો શાસનકાળ સોલંકી યુગના અંતની શરૂઆતનો સંકેત આપતો હતો. તેમના જૈન વિરોધી વલણને કારણે તેમણે ધાર્મિક અસહિષ્ણુતાનો એક પાયો નાખ્યો, જે ગુજરાતના ઇતિહાસમાં એક અંધકારમય પ્રકરણ બની રહ્યો. તેમ છતાં તેમણે કેટલાક સૈન્ય વિજયો મેળવ્યા અને સોલંકી સત્તાને ટકાવી રાખવાનો પ્રયાસ કર્યો. સોલંકી યુગમાં ત્યાર પછી આવે છે મૂળરાજ દ્વિતીય, જે નાના બાળક છે. મૂળરાજ દ્વિતીય શાસનકાળ 1176 થી 1178, માત્ર 2 વર્ષ. સોલંકી વંશના એક યુવાન અને મહત્વપૂર્ણ શાસક હતા, એટલે કે બાળક હતા. તેમનો શાસનકાળ ખૂબ જ ટૂંકો હતો, પરંતુ તેમાં એક એવી ઐતિહાસિક ઘટના બની જેણે ગુજરાતને વિદેશી આક્રમણકારોથી બચાવ્યું અને ભારતના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેર્યું. ગાદી પ્રાપ્તિ અને પ્રારંભિક જીવન. મૂળરાજ દ્વિતીય સોલંકી રાજા અજયપાળ અને તેમની રાણી નાયકા દેવીના પુત્ર હતા. નાયકા દેવી ખાસ યાદ રાખજો. ઈસવીસન 1176માં તેમના પિતા અજયપાળના અવસાન પછી મૂળરાજ દ્વિતીય સિંહાસન પર બેઠા. તે સમયે તેઓ ખૂબ જ નાની ઉંમરના હતા, કદાચ બાળક જ હતા. તેમની સગીર અવસ્થાને કારણે તેમની માતા રાણી નાયકા દેવીએ રાજ્યની બાગડોર છે તે સંભાળી હતી. શાસનકાળની સૌથી મહત્વપૂર્ણ ઘટના એ છે મોહમ્મદ ઘોરી પર વિજય. મૂળરાજ દ્વિતીયના ટૂંકા શાસનકાળની સૌથી નિર્ણાયક ઘટના ઈસવીસન 1178માં મોહમ્મદ ઘોરીના ગુજરાત પરના આક્રમણને હરાવવાની હતી. આ ઘટના ભારતના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે તે ભારતમાં મોહમ્મદ ઘોરીને આ પ્રથમ મોટી હાર મળી હતી. ઘોરીનું આક્રમણ. મોહમ્મદ ઘોરીએ મુલતાન અને સિંધ જીત્યા પછી ગુજરાત પર આક્રમણ કરવાનું નક્કી કર્યું. તે ઉત્તર ગુજરાતના માર્ગે અણહિલવાડ પાટણ તરફ આગળ વધ્યો. રાણી નાયકા દેવીનું નેતૃત્વ. રાણી નાયકા દેવી, જેમણે રાજ્યનો વહીવટ સંભાળ્યો હતો, તેમણે મોહમ્મદ ઘોરીના આક્રમણનો સામનો કરવા માટે અસાધારણ હિંમત અને કૌશલ્ય દાખવ્યું. તેમણે પોતાની સેનાને એકત્રિત કરી અને મોહમ્મદ ઘોરીને રોકવા માટે આગળ વધી. કાયાદ્રા એટલે કે ગાદરાર ઘાટનું યુદ્ધ. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આબુ પર્વતની તળેટીમાં કાયાદ્રા અથવા તો કસારદા કે ગાદરાર ઘાટ પાસે ભીષણ યુદ્ધ થયું. રાણી નાયકા દેવીએ હાથી પર બેસીને સેનાનું નેતૃત્વ કર્યું હતું. સોલંકી સેનાનો વિજય થયો. યુવાન મૂળરાજ દ્વિતીયના નેતૃત્વ હેઠળ, વાસ્તવમાં રાણી નાયકા દેવીના નેતૃત્વ હેઠળ સોલંકી સેનાએ મોહમ્મદ ઘોરીની સેનાને સખત હાર આપી હતી. ઘોરીની સેનાને ભારે નુકસાન થયું અને તેને ગુજરાતમાંથી પીછેહટ કરવી પડી હતી. આ વિજયે ગુજરાતને અલગ 2 દાયકા સુધી મુસ્લિમ આક્રમણથી સુરક્ષિત રાખ્યું હતું. કેટલા દાયકા સુધી? 2 દાયકા સુધી. મહત્વ. આ વિજય ભારતના ઇતિહાસમાં મોહમ્મદ ઘોરીની પ્રથમ મોટી હાર હતી, જેણે તેની ભારત પરના ભવિષ્યના આક્રમણોની ગતિને ધીમી પાડી હતી. અન્ય રાજકીય સંઘર્ષો જોઈએ. મોહમ્મદ ઘોરી પરના વિજય ઉપરાંત મૂળરાજ દ્વિતીયના શાસનકાળમાં અન્ય કેટલાક સંઘર્ષો પણ થયા હતા. નડુલના ચૌહાણો સાથે તેમણે નાડોલના ચૌહાણ રાજા કિલ્હણદેવ પાસેથી કેટલાક પ્રદેશો પાછા મેળવ્યા હતા, જે તેમના પિતા અજયપાળે જીત્યા હતા, પરંતુ પછીથી ગુમાવ્યા હતા. શાકંભરીના ચૌહાણો સાથે. શાકંભરી એટલે કે અજમેરના ચૌહાણ રાજા પૃથ્વીરાજ ચૌહાણ દ્વિતીયના કાકા કિલીમુનએ પણ આ સમયગાળામાં ગુજરાત પર આક્રમણ કર્યું હતું, પરંતુ સોલંકી સેનાએ તેમને પણ સફળતાપૂર્વક પાછા હટાવ્યા હતા. અવસાન અને ઉત્તરાધિકારી. મૂળરાજ દ્વિતીયનું અવસાન ઈસવીસન 1178માં થયું. તેમનો શાસનકાળ માત્ર 2 વર્ષનો હતો. તેમના અવસાન પછી તેમના નાના ભાઈ ભીમદેવ સોલંકી દ્વિતીય ગાદી પર આવ્યા હતા. મૂળરાજ દ્વિતીય ભલે યુવાન વયે મૃત્યુ પામ્યા હોય, પરંતુ તેમની માતા રાણી નાયકા દેવીના નેતૃત્વ હેઠળ મોહમ્મદ ઘોરી પર મેળવેલો વિજય તેમને ગુજરાતના ઇતિહાસમાં એક અમર સ્થાન અપાવે છે. આ વિજયે દર્શાવ્યું કે ભલે રાજા બાળક હોય, પરંતુ યોગ્ય નેતૃત્વ અને સંગઠનથી મોટા આક્રમણકારોને પણ હરાવી શકાય છે. ત્યારબાદ આવે છે સોલંકી યુગમાં ભીમદેવ દ્વિતીય, જેને ભોળા ભીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભીમદેવ સોલંકી દ્વિતીય તેમનો શાસનકાળ 1178 થી 1240 ગુજરાતના સોલંકી વંશના અંતિમ મહાન શાસકોમાંના એક હતા.
તેમનો શાસનકાળ લગભગ 62 વર્ષ જેટલો લાંબો હતો, જે સોલંકી વંશમાં સૌથી લાંબો ગણાય છે. સૌથી વધુ રાજ છે તે ભીમદેવ દ્વિતીયે કર્યું. કેટલા વર્ષ? 62 વર્ષ સુધી. જો કે તેમના લાંબા શાસનકાળ દરમિયાન સોલંકી સામ્રાજ્યની સત્તા ધીમે ધીમે નબળી પડતી ગઈ અને સામંતોનો પ્રભાવ છે તે વધતો ગયો. આ કારણે તેમનો શાસનકાળ બોડા ભીમ અથવા તો ભોળો ભીમ તરીકે પણ તે ઓળખાય છે, કારણ કે તેમને રાજકીય બાબતોમાં નબળા ગણવામાં આવતા હતા. પ્રારંભિક જીવન અને ગાદી પ્રાપ્તિ. ભીમદેવ દ્વિતીય સોલંકી રાજા અજયપાળના પુત્ર અને મૂળરાજ દ્વિતીયના નાના ભાઈ હતા. તેમની માતાનું નામ છે તે કર્પૂર દેવી હતું. ગાદી પ્રાપ્તિ ઈસવીસન 1178માં તેમના મોટા ભાઈ મૂળરાજ દ્વિતીયના અકાળે અવસાન પછી ભીમદેવ દ્વિતીય યુવાન વયે અણહિલવાડ પાટણની ગાદીએ બેઠા હતા. તેમની સગીર અવસ્થાને કારણે તેમની માતા રાણી કર્પૂર દેવીએ રાજમાતા તરીકે કાર્યભાર સંભાળ્યો અને શરૂઆતના વર્ષોમાં રાજ્યનો વહીવટ ચલાવ્યો હતો. ભીમદેવ દ્વિતીયનો શાસનકાળ અનેક આંતરિક અને બાહ્ય પડકારોથી ભરેલો હતો. મહમ્મદ ઘોરીના આક્રમણો જોઈએ. મૂળરાજ દ્વિતીયના શાસનકાળમાં રાણી નાયકા દેવીના નેતૃત્વમાં મહમ્મદ ઘોરીને હરાવ્યા પછી ઘોરીએ ફરીથી ગુજરાત પર આક્રમણ કરવાનો પ્રયાસ કર્યો. ઈસવીસન 1195-96માં કુતુબુદ્દીન ઐબક મહમ્મદ ઘોરીના સેનાપતિ ગુજરાત પર ચઢાઈ કરી હતી. તે સમયે ભીમદેવ દ્વિતીય અને તેમની સેનાએ ફરી પ્રતિકાર કર્યો, પરંતુ આ વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તો કુતુબુદ્દીન ઐબકે છે તે હરાવ્યા હતા. જે કુતુબુદ્દીન ઐબક છે તે ગુલામ વંશના સ્થાપક બને છે ભારતમાં. કુતુબુદ્દીન ઐબકે અણહિલવાડ પાટણ કબજે કર્યું અને તેને લૂંટ્યું. જોકે ઐબક પાટણમાં લાંબો સમય ટકી શક્યો નહીં અને પાછો ફર્યો. ઐબકના ગયા પછી ભીમદેવે ફરીથી સત્તા સ્થાપિત કરી. સોમનાથ પર આક્રમણ. ઈસવીસન 1196માં ઐબકે સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું અને તેનો નાશ કર્યો, જે પહેલાં ગજની દ્વારા પણ લૂંટવામાં આવ્યું હતું. એટલે સોમનાથ સોલંકી યુગમાં 2 વખત લૂંટાયું. એક વખત 1025-26માં ભીમદેવ સોલંકી પ્રથમના સમયમાં અને બીજી વખત છે તે ભોળા ભીમના સમયમાં 1196માં. કોણે લૂંટ્યું? કુતુબુદ્દીન ઐબકે. આંતરિક અસ્થિરતા અને સામંતોનો ઉદય. ભીમદેવ દ્વિતીયના લાંબા શાસનકાળમાં તેમની નબળી પકડને કારણે રાજ્યમાં આંતરિક કલહ અને સામંતોનો વિદ્રોહ છે તે વધ્યા. વાઘેલા વંશનો ઉદય. આ સમયગાળામાં સોલંકીઓના વિશ્વાસુ સામંતો એવા વાઘેલા વંશનો પ્રભાવ વધ્યો. લવણ પ્રસાદ અને તેનો પુત્ર વીરધવલ જેવા વાઘેલા સરદારો ખૂબ શક્તિશાળી બન્યા. લવણ પ્રસાદે ધોળકાને પોતાની રાજધાની બનાવી અને સોલંકી સત્તા નબળી પડતા રાજ્યનો મોટો હિસ્સો છે તે પોતાના નિયંત્રણ હેઠળ લીધો. તેમણે રાજ્યને બાહ્ય આક્રમણોથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આંતરિક વિદ્રોહોને કારણે ભીમદેવ દ્વિતીયને ઘણી વખત સિંહાસન છોડવું પડ્યું અને પાછળથી ફરીથી પાછું મેળવવામાં આવ્યું હતું. પાડોશી રાજ્યો સાથે સંઘર્ષ. માળવાના પરમારો, દેવગિરીના યાદવો અને આબુના પરમારો સાથે પણ ભીમદેવ દ્વિતીયને સંઘર્ષ કરવો પડ્યો હતો. સ્થાપત્ય અને ધાર્મિક યોગદાન. આ બધી મુશ્કેલીઓ છતાં ભીમદેવ દ્વિતીયના શાસનકાળ દરમિયાન કેટલાક બાંધકામો થયા હતા. સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ તેઓએ કરાવ્યું. મોહમ્મદ ગઝનીની અને પછી કુતુબુદ્દીન ઐબકના આક્રમણ પછી સોમનાથ મંદિરને થયેલા નુકસાનને કારણે ભીમદેવ દ્વિતીયે તેનો ફરીથી જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. મેઘનાદ મંડપ. ઈસવીસન 1217માં તેમણે સોમનાથ મંદિરની સામે મેઘનાદ અથવા મેઘધ્વની નામનો મંડપ છે તે બનાવ્યો હતો. અન્ય મંદિરો. રાણી લીલાદેવીના સન્માનમાં ભીમદેવ અને લીલાદેવીના નામ પરથી ભીમેશ્વર અને લીલેશ્વર નામના મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. તેમણે ઈસવીસન 1204માં નીલકંઠ મહાદેવ, મિયાણી નજીક હર્ષદ માતા મંદિર, જે હરસિદ્ધિ માતા આપણે કહીએ છીએ તે, મૂળ દ્વારકાનું મંદિર સંકુલ, ગુમલીનું નવલખા મંદિર, રામ લક્ષ્મણ મંદિર બરડિયા, રૂક્ષ્મણી મંદિર દ્વારકા અને વૈદ્યનાથ મહાદેવ વડાલી જેવા મંદિરો બનાવવામાં પણ ફાળો આપ્યો હતો. રાણીઓ અને સંતાનો. ભીમદેવ દ્વિતીયને 2 મુખ્ય રાણીઓ હતી. રાણી લીલાદેવી, તેઓ જ્વાલીપુરાના ચાહમાન રાજા સમરસિંહની પુત્રી હતા.
તેમને ત્રિભુવનપાળ નામનો પુત્ર હતો જે ભીમદેવ પછી ગાદી પર આવ્યો. રાણી સુમલાદેવી તેમની બીજી રાણી સુમલાદેવી હતા. અવસાન અને સોલંકી યુગનો અંત. ભીમદેવ દ્વિતીયનું અવસાન 1240માં થયું. તેમના પછી તેમના પુત્ર ત્રિભુવનપાળ ગાદી પર આવ્યા, પરંતુ તેમનો શાસનકાળ ટૂંકો અને પ્રભાવહીન હતો. વાસ્તવિક સત્તા વાઘેલા સામંતો, ખાસ કરીને વીર ધવલ અને તેમના પુત્ર વિસળદેવ વાઘેલાના હાથમાં આવી ગઈ હતી. ત્રિભુવનપાળના અવસાન સાથે 1244 આસપાસ ગુજરાતમાંથી સોલંકી વંશનું શાસન છે તે વ્યવહારિક રીતે સમાપ્ત થયું અને વાઘેલા વંશનો સંપૂર્ણપણે ઉદય થયો હતો. ભીમદેવ દ્વિતીયનો શાસનકાળ સોલંકી વંશના પતનની શરૂઆતનો સંકેત હતો. ભલે તેમણે લાંબા સમય સુધી શાસન કર્યું, પરંતુ રાજ્યની શક્તિ સામંતોના હાથમાં સરકતી ગઈ અને ગુજરાત એક નવા રાજકીય યુગ તરફ આગળ વધ્યું જ્યાં વાઘેલાઓએ સત્તા સંભાળી હતી. છેલ્લો રાજા છે ત્રિભુવનપાળ દ્વિતીય. ત્રિભુવનપાળ દ્વિતીયનો શાસનકાળ ઈસવીસન 1240થી 1244 એટલે કે ફક્ત 4 વર્ષનો રહ્યો હતો. ગુજરાતના સોલંકી ચાલુક્ય વંશના અંતિમ શાસક તેઓ હતા. કોણ હતા? ત્રિભુવનપાળ દ્વિતીય. તેમનો શાસનકાળ અત્યંત ટૂંકો અને સોલંકી વંશના પતનના સમયગાળાનો હતો, જ્યારે વાઘેલા વંશની સત્તાનો ઉદય થયો હતો. ગાદી પ્રાપ્તિ અને પૃષ્ઠભૂમિ. ત્રિભુવનપાળ લાંબા સમય સુધી શાસન કરનાર અને કેટલાક અંશે નબળા ગણાતા રાજા ભીમદેવ સોલંકી દ્વિતીયના પુત્ર હતા. ગાદી પ્રાપ્તિ ઈસવીસન 1240માં ભીમદેવ દ્વિતીયના અવસાન પછી ત્રિભુવનપાળ અણહિલવાડ પાટણની ગાદી પર આવ્યા હતા. રાજ્યની સ્થિતિ. ભીમદેવ દ્વિતીયના લાંબા અને નબળા શાસનકાળને કારણે સોલંકી સામ્રાજ્ય આંતરિક રીતે ખૂબ જ નબળું પડી ગયું હતું. સામંતો, ખાસ કરીને વાઘેલા વંશના શક્તિશાળી સરદારો લવણ પ્રસાદ અને તેમના પુત્ર વીર ધવલ રાજ્યના મોટા ભાગ પર પ્રભુત્વ ધરાવતા હતા. ત્રિભુવનપાળ જ્યારે ગાદી પર આવ્યા ત્યારે રાજકીય સત્તા મોટા ભાગે વાઘેલાઓના હાથમાં હતી. શાસનકાળની મુખ્ય લાક્ષણિકતાઓ. ત્રિભુવનપાળના શાસનકાળ અંગે ઐતિહાસિક માહિતી મર્યાદિત છે. તેમના સમયના કેટલાક પ્રબંધો એટલે કે ચોપડીઓમાં તેમનો ઉલ્લેખ મળે છે, જેમ કે મેરુતુંગાના પ્રબંધ ચિંતામણી અને કેટલીક પટ્ટાવલીઓ એટલે કે વંશાવલીઓમાં મળે છે. નબળી સત્તા. તેમના શાસનકાળ દરમિયાન સોલંકી વંશની કેન્દ્રીય સત્તા લગભગ નામ માત્રની રહી ગઈ હતી. વાસ્તવિક શાસન વાઘેલા સરદારો દ્વારા ચલાવવામાં આવતું હતું. સામંતોનો પ્રભાવ. લવણ પ્રસાદ અને વીર ધવલ જેવા વાઘેલાઓએ ગુજરાતને બાહ્ય આક્રમણોથી બચાવવામાં અને રાજ્યમાં વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ધીમે ધીમે તેઓએ પોતાની સત્તાનો વિસ્તાર કર્યો અને સ્વતંત્ર શાસક તરીકે વર્તવાનું શરૂ કર્યું. છેલ્લા સોલંકી શાસક. ત્રિભુવનપાળને ગુજરાતના સોલંકી વંશના છેલ્લા શાસક તરીકે ગણવામાં આવે છે. અવસાન અને સોલંકી વંશનો અંત. ત્રિભુવનપાળનું અવસાન ઈસવીસન 1244 આસપાસ થયું હતું. તેમના મૃત્યુ સાથે સોલંકી વંશનો રાજકીય રીતે અંત આવ્યો હતો. વાઘેલા વંશનો ઉદય. ત્રિભુવનપાળ પછી વાઘેલા વંશના વિસળદેવ વાઘેલા, જે વીર ધવલના પુત્ર હતા, તે સત્તા પર આવ્યા અને તેમણે ગુજરાતમાં વાઘેલા વંશની સ્થાપના કરી હતી. વાઘેલાઓ મૂળ રૂપે સોલંકીઓના જ સામંત હતા, પરંતુ નબળી પડતી સોલંકી સત્તાનો લાભ લઈને તેમણે પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. ત્રિભુવનપાળ દ્વિતીયનો શાસનકાળ ગુજરાતના ઇતિહાસમાં એક સંક્રાંતિકાળ હતો, જેણે એક શક્તિશાળી સામ્રાજ્યના અંત અને નવા રાજવંશના ઉદયનો માર્ગ મોકળો કર્યો. તેમના શાસનકાળમાં સોલંકીઓની પ્રતિષ્ઠા અને શક્તિ સંપૂર્ણપણે ક્ષીણ થઈ ગઈ હતી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ સિવાય આની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવીશ. તો જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, સોલંકી વંશના સ્થાપક કોણ હતા? બીજો પ્રશ્ન, રાણકી વાવ કોણે બંધાવી હતી અને ક્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું? 3, સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? તે કોણે બંધાવ્યું હતું? અને 4, સોલંકી યુગના છેલ્લા રાજા કોણ હતા? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.
ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ ડેઇલી PDF છે તે આપવામાં આવે છે. આશા રાખું છું આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થશે. આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે. જેટલી વસ્તુ હાઇલાઇટ કરેલી છે તે બધી ખાસ કરીને યાદ રાખી લેજો. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.